જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. જીએસઆરટીસી હેલ્પરની તૈયારીમાં મંડી પડ્યા હશો એવી આશા છે. અને તૈયારી ચાલુ ન કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો, પછી પાછળથી પસ્તાવો ન થાય. કેમ કે મારો ફ્રેન્ડ નોકરીએ લાગી જશે ને હું રહી ગયો, એવું તમને ફીલ થવું ન જોઈએ. તો આજથી જ તૈયારી ચાલુ કરી દો. ભરતી 100% આવવાની છે, ફાઇનલ છે. તો જગ્યા પણ સારી છે, 2500ની સમથિંગ આજુબાજુ છે. એટલે જે સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરી અને જે પ્રમાણે વિડીયો બનાવું છું, તો એ વિડીયો જે પ્રમાણે બનાવું છું એ પ્રમાણે ફક્ત ને ફક્ત તમે તૈયારી કરશો તો પણ 100% તમે સિલેક્શન મેળવીને રહેશો એવી 100% ગેરંટી આપું છું. પરંતુ મહેનત પણ વધુ કરવી પડશે, અને આ વખતે જેટલી મહેનત વધુ કરશો એટલો તમને ફાયદો થશે. કારણ કે અગાઉ એટલે કે 2024માં 1856 જેવી જગ્યાઓ આવી હતી, 1656 ભરતી આવી હતી. તો એના 15 ગણા બોલાવેલા હતા લેખિત માટે. હવે લેખિત માટે 25,000 બોલાવ્યા હતા, 15 ગણા. તો એ પ્રમાણે કોમ્પિટિશન કહેવાનો મતલબ કે 25,000માંથી કંઈક 18,000 કે 19,000 વિદ્યાર્થીઓએ પેપર આપેલું હતું. તો આ વખતે મારા અંદાજ પ્રમાણે અગાઉ 1.5 લાખ ફોર્મ ભરાણા હતા. તો આ વખતે કદાચ 2 લાખ ફોર્મ પણ ભરાઈ શકે એવો અંદાજ છે. કારણ કે આ વખતે એનાથી પણ વધુ ભરાશે. કારણ કે આ વખતે કોઈ પણ પ્રકારનું મેરિટ બનશે નહીં લેખિત પરીક્ષા માટે. તો જે પણ ફોર્મ ભરશે એને ફાઇનલ પરીક્ષા આપવા મળશે. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખવું. તો એ પ્રમાણે આપણે તૈયારી પણ વધુ કરવી પડશે. ફાયદો પણ થયો છે, અને આ બાજુ જોવા જઈએ તો થોડુંક નુકસાન પણ કહી શકાય. કેમ કે થોડીક કોમ્પિટિશન વધારે રહી શકે, તો એ પ્રમાણે મેરિટ હાઈ જઈ શકે. તો એના હિસાબે આપણે તૈયારી કરવી પડશે. અગાઉના વિડીયોમાં પણ તમને વાત કરી છે કે એક જગ્યા માટે સમથિંગ 100 અથવા તો 110 એક જગ્યા માટે વિદ્યાર્થીઓ હશે. તો એ પ્રમાણે તૈયારી કરવી પડશે. હવે તમને કહેવામાં આવે છે, વિનંતી કરું છું કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં એક બેલ આઇકોન છે, એને પ્રેસ કરી દો. તો કોઈ પણ નવા વિડીયો આવશે સૌથી પહેલો એનું નોટિફિકેશન મળશે. અને એક વિનંતી છે કે આપણે જે મટીરિયલ જે ઓનલાઈન વિડીયો બનાવીએ છીએ, પછી મટીરિયલ તમને પ્રોવાઈડ કરીએ છીએ, તો તમામ ફ્રીમાં છે. તો મિત્રો, આ જે ફ્રીનો લાભ તમે લો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. તમે શેર કશું કરતા નથી, તમે ફક્ત ને ફક્ત વિડીયો જુઓ છો. તો મિત્રો, લાઈક પણ સાથે કરતા રહો અને શેર કરતા રહો. શેર અને લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે. અમને પણ વિચાર આવશે કે ના, વિદ્યાર્થી મિત્રો આપણને સપોર્ટ કરે છે, તો હું પણ વધુ વિડીયો એમને સપોર્ટ કરવા માટે બનાવું. તમે ઓછો સપોર્ટ આપશો તો એ પ્રમાણે પછી આપણે વિડીયો બનાવીશું. જેથી તમે વધુમાં વધુ શેર કરશો તો મને પ્રોત્સાહન મળશે કે જરૂર છે તમારે. તમે લાઈક વધુ કરશો તો યુટ્યુબને ખબર પડશે કે આમને વધુ જરૂર છે આ વિડીયો. તો એ પ્રમાણે તમે જીએસઆરટીસીના તમને વધુમાં વધુ વિડીયો અમારા તમને મળતા રહેશે. તો વધુમાં વધુ શેર કરજો. આ જે છે કન્ટેન્ટ, આમે આપણે કહીએ છીએ ને કે જે ફ્રી વસ્તુ મળતી હોય એનું કોઈ વેલ્યુ હોતું નથી. પરંતુ પેલા 4-5 હજાર 10 હજારમાં બૂચ મારીને જતા રહે, અને પછી કોઈ ગેરંટી નહીં. બરાબર? ત્યાં આપણે ઊભા રહીએ છીએ. 5,000 10,000 ખરીદી કોર્સ કે જે મટીરિયલ ખરીદીએ, અને પછી તમને નો ગેરંટી, ન ફોન ઉઠાવવાનો, ન કશુંય નહીં. તો એ પ્રમાણે આપણે ફ્રીમાં આપીએ છીએ તો એનું વેલ્યુ કશું નથી. આ રિયાલિટી છે ને હકીકત છે. તો તમને પણ કહીએ છીએ કે વધુમાં વધુ વિડીયો શેર કરો, તો જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. હવે મિત્રો, ગઈકાલે આપણે કહ્યું હતું કે ગુજરાતના ઇતિહાસ અને જે મિકેનિક ડીઝલના જે સિલેબસ પ્રમાણે વિડીયો આવશે. તો આ મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ, પરીક્ષાલક્ષી MCQ, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે આ પ્રશ્નો. તો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો આ વિડીયો આવશે. અને સિલેબસ પ્રમાણે, જે પ્રમાણે તમારે હેલ્પરનો સિલેબસ છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, આ વધુ પૂછાય છે 20થી 25 માર્ક્સનું. તો એને પહેલાં આપણે કવર કરીશું. અને ટેકનિકમાં જે MMV ને મિકેનિક ડીઝલ વધારે પૂછાય,
તો એને પહેલાં આપણે કવર કરીશું. તો ચાલો મિત્રો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો? આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો, દરેક પરીક્ષામાં. તો ગુજરાતના અશોકનો શિલાલેખ જે પાવાગઢ, ગિરનાર, શેત્રુંજય ચોટીલા, તો ગિરનારની અંદર આવેલો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ વારે વારે પૂછાય છે અને જ્યારે પરીક્ષા આપવા બેસશો ત્યારે આ ભૂલી જવાય છે. કંઈક પાવાગઢ યાદ આવી જાય છે, કાં તો ચોટીલા યાદ આવી જાય છે, શેત્રુંજય મનમાં એવું લાગે હા પાવાગઢ સાચું છે અને એને લગતું છે ને હા શેત્રુંજય ને આ ચોટીલા ને એ પ્રમાણે ગિરનાર તમે ભૂલી જશો. તો ખાસ આ ટાઈપના તમે પ્રશ્નો ધ્યાન રાખજો. વલભીપુર કયા વંશની રાજધાની હતી? સોલંકી વંશ, ચાવડા વંશ, મૈત્રક વંશ કે વાઘેલા વંશ? તો વલભીપુર છે મૈત્રક વંશ. બરાબર, ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે. તો આ પણ પ્રશ્નો હું જે પ્રશ્નો બનાવું એ તમે 100% નોટમાં લખજો, તો તમને ભવિષ્યમાં કામ આવશે. અને 100% આનું સતત રિવિઝન કરશો તો પણ તમને ઘણા ઉપયોગી થશે. સિદ્ધરાજ જયસિંહના ગુરુ કોણ હતા? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો છે. સિદ્ધરાજ જયસિંહના ગુરુ હેમચંદ્રાચાર્ય, વસ્તુપાલ, તેજપાલ, આનંદ સુરીજી. તો સિદ્ધરાજ જયસિંહના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા. એમણે એક બુક પણ લખેલી હતી, એ કોમેન્ટમાં જણાવજો. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? મૂળરાજ સોલંકી, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે ભીમદેવ પ્રથમ. તો આમાં પણ તમે ગોટાળો કરશો, તમને યાદ રહેશે સિદ્ધરાજ જયસિંહ અથવા તો મૂળરાજ સોલંકી. એ તમે લખીને આવી જશો જો તમે પ્રોપર તૈયારી નહીં કરી હોય તો. બરાબર, એના પછી વાત કરીશું ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહ, મોહમ્મદ બેગડો, જફરખાન, મુઝફ્ફર ખાન પ્રથમ, તાતરખાન. તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના જે છે જફરખાન. બરાબર, ઓપ્શન સી સાચો જવાબ છે, એમણે કરી હતી. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં કરવામાં? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પણ વારે વારે પ્રશ્ન પૂછાય છે. 1411, 1421, 1415, 1435. તો આપણે 1415 કાં તો 21 લખીને આવી જઈએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, 1411માં થઈ હતી સ્થાપના. કેમ કે ભૂલ મારાથી થાય, તમારાથી પણ થઈ શકે. કેમ કે મેં ઘણી પરીક્ષાઓ આપેલી છે, 51+51 પરીક્ષાએ મારું સિલેક્શન થયું છે. આ સત્ય હકીકત છે. અને મેં પરીક્ષાઓ છેલ્લા 8 થી 10 વર્ષ મહેનત કરી પછી સરકારી નોકરી મળી છે. તો તમને પણ એ પ્રમાણે કહું છું કે વધુમાં વધુ રિવિઝન કરો અને તક ઝડપો. જેટલી જલ્દી ઝડપશો એટલો તમને ફાયદો. કયા શાસકને અને અમારા ટાઈમમાં કોઈ માર્ગદર્શન આપવામાં પણ કોઈ નહોતું. અમે અમારી રીતે તૈયારી કરતા જાતે, મતલબ કે સેલ્ફ સ્ટડી કરી. તમને તો હેલ્પર માટે પૂરું કન્ટેન્ટ તમામે તમામ મળી ગયું છે અને માર્ગદર્શન માટેના વિડીયો બનાવેલા છે. તો તમારે તો ઘણું સહેલું છે અને તમે ધાર્યું પરિણામ લાવી શકો. કયા શાસકને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કયા શાસકને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો, કર્ણદેવ વાઘેલા. તો કયા શાસકને ગુજરાતના અશોક તરીકે? તો તેનો સાચો જવાબ છે કુમારપાળ. એમને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અશોકે પણ ધર્મ પરિવર્તન કરેલું હતું ને કુમારપાળ પણ જે છે હિન્દુમાંથી જૈન ધર્મ અપનાવ્યો હતો, ને અશોકે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એટલે એમને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. ધોળાવીરાને ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ. તો આમાં આપણે ભૂલ કરી દઈએ, કાં તો જામનગર ઠોકી દઈએ કાં તો સુરેન્દ્રનગર, જો પ્રોપર ખબર ના હોય તો. જે કચ્છના છે એમને ખબર છે, પણ જે બીજા જિલ્લાના હોય એમને આઈડિયા ના હોય અને ના હોય કારણ કે ભૂલી જવા. તો ધોળાવીરા કચ્છમાં આવેલું છે. રાણીની વાવ કોણે બંધાવી હતી? મિનળ દેવી, ઉદયમતી, નાયિકા દેવી, અનુપમા દેવી. તો રાણીની વાવ ઉદયમતી, ઓપ્શન બી સાચો જવાબ છે. આ પણ પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે. ક્યારે સ્થાપના થઈ હતી? તો એ પણ ખાસ ધ્યાન રાખજો. કઈ સાલમાં થઈ છે એ પણ ધ્યાન રાખજો. મોહમ્મદ બેગડાને કયા 2 ગઢ જીત્યા હોવાથી તેને બેગડો કહેવામાં આવે છે? આ પણ મોસ્ટ વારે વારે પૂછાય છે ભાઈ. મોહમ્મદ બેગડોને કયા ગઢમાં જીત્યા હોવાનું તેને બેગડો કહેવામાં આવે છે? જુનાગઢ, પાવાગઢ, ચાંપાનેર, સુરત, પાવાગઢ, ભરૂચ, જુનાગઢ, પાટણ. તો જુનાગઢ અને પાવાગઢ 2 ગઢ જીત્યા હતા. ખાસ યાદ રાખજો, જુનાગઢ અને પાવાગઢ. એટલે એને બેગડો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કોણ હતા? સારંગદેવ, લમણ પ્રસાદ, કર્ણદેવ વાઘેલા, વીરધવલ. તો કર્ણદેવ વાઘેલા. બરાબર, તો આ છેલ્લા હિન્દુ રાજા હતા. તો આ ખાસ ધ્યાન રાખજો. આમનો જે છે ઇતિહાસ પણ વાંચી લેજો. કર્ણદેવ વાઘેલાનો
છેલ્લો જે છે એમને પણ છેલ્લે મુગલ સામે લડાઈમાં મતલબ કે એમને પણ જે છે છેલ્લે હારી ગયા હતા અને આ જે છે છેલ્લા હિન્દુ રાજા હતા. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? વિશ્વામિત્રી, ભોગાવો, નર્મદા, સાબરમતી. તો લોથલ છે એ ભોગાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અગાઉની પરીક્ષા. આજે જેટલા પણ પ્રશ્ન છે અગાઉની પરીક્ષામાં વારે વારે રિપીટ થયેલા એવા પ્રશ્નો આપણે લીધેલા છે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ, વનરાજ ચાવડા, ભીમરાજ સોલંકી, મૂળરાજ સોલંકી. આ પણ ખાસ યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાયેલું હતું પાટણમાં. એના પછી વાત કરીશું કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં? ખેડા, બારડોલી, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, ધનાસણા. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930, 6 એપ્રિલ 1930, 12 એપ્રિલ 1930, 5 માર્ચ 1930. તો 12 માર્ચ 1930. એના પછી વાત કરીશું મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા, સરદાર પટેલ. તો મહાગુજરાત આંદોલનના પ્રણેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા, ડૉક્ટર જીવરાજ મહેતા, બાબુભાઈ જસભાઈ પટેલ. તો ડૉક્ટર જીવરાજ મહેતા. કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો? અકબર, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ. તો તેનો સાચો જવાબ છે ઔરંગઝેબ. બરાબર, દાહોદમાં થયો હતો. વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં કયું શહેર વસાવ્યું હતું? પાટણ, ચાંપાનેર, વઢવાણ, સિદ્ધપુર. તો વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં ચાંપાનેર, બરાબર, એમના મિત્રો જે હતા તો એમના નામ પરથી એ શહેર વસાવ્યું. નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? તાપી, પૂર્ણા, અંબિકા, મહી. તો પૂર્ણા નદીના કિનારે. શાયદ વાત કરીશું મિત્રો તો તમને એમ લાગશે કે આટલા વધુ વિડીયો કેમ બનાવે. મને એક જ રહે છે કે મારા આઈટીઆઈના વિદ્યાર્થીઓ વધુમાં વધુ સિલેક્શન મેળવે, બરાબર. તો હું 2 વિડીયો બનાવું, 4 વિડીયો પણ બનાવું, જે પ્રમાણે મને સમય મળે. તો જે વિડીયો બનાવું એ ખાસ ધ્યાનથી જોઈ લેજો. તમને પણ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને પણ થશે કે ના સરે મહેનત તમારા માટે સારી એવી કરાવી છે અને આપણે કરાવતા રહીશું જો તમે સાથ સહકાર આપશો તો એ પ્રમાણે વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આનો લાભ મળે, તમને તો લાભ મળે, બીજાને પણ લાભ મળે. તો તમે પણ બીજાના ભવિષ્ય બનાવવામાં સહયોગ આપી શકો છો શેર અને લાઈક કરીને, બરાબર. શેર કરીને બીજાના ભવિષ્ય તમે સુધારી શકો. આપણે બીજું તો કંઈ સારું ના કામ કરી શકીએ, પરંતુ જે આ સારું કામ થઈ રહ્યું છે કોઈકનું ભવિષ્ય નિર્માણ, તો એમાં આપણું યોગદાન આપીએ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. મિત્રો, આપણે કોર્સ કે ઓનલાઈન કોર્સ કે મટીરિયલ કે બુક કંઈ પણ વેચતા નથી. ફક્ત ને ફક્ત જે પણ મટીરિયલ આપણે બનાવીએ છીએ એ તમામને ફ્રીમાં આપીએ છીએ અને સિલેબસ પ્રમાણે, બરાબર. તો એ પ્રમાણે તમે પણ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને પણ સમજાવજો કે ટીઆર એજ્યુકેશનનું તમે જે ભૂતકાળ જોજો કે અગાઉની પરીક્ષામાં સિલેક્ટ થયેલા છોકરાઓના કોમેન્ટ જોજો અને વિડીયો પણ આપણે બનાવેલો છે અને હમણાં વિડીયો બનાવેલો હેલ્પર બનવું હોય તો એ પણ વિડીયો જોજો. તો એમાં જે મિત્રોએ કોમેન્ટો લખી છે એ પણ તમે વાંચજો કે કેટલા છોકરાઓને લાભ થયો છે અને હાલ સરકારી નોકરી કરી રહ્યા છે. શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? મેશ્વો, હાથમતી, બનાસ, સરસ્વતી. તો મેશ્વો નદીના કિનારે. ઓપ્શન એ સાચો જવાબ છે. જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કોના દ્વારા થયું હતું અથવા તો કોણે કરાવ્યું હતું? તો રુદ્રદામાં સ્કંદગુપ્ત, અશોક, ઉપરના તમામ. તો ઉપરના તમામે એ સમારકામ કરાવેલું હતું. અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? દરિયાપુર, સારંગપુર, કાલુપુર, શાહપુર. તો જે અમદાવાદમાં ઝૂલતા મિનારા છે સારંગપુરમાં આવેલા છે. આ ખાસ ધ્યાન રાખજો. ગાયકવાડ સરકારનું શાસન ગુજરાતમાં કયા શહેરમાં હતું? રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર. જો તમને ખ્યાલ હોય તો વડોદરામાં, જે એક મહાન રાજા થઈ ગયા સયાજી ગાયકવાડ III, બરાબર, જેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપેલી હતી. અને ગુજરાતમાં ફ્રી શિક્ષણનો પાયો પણ એમણે નાખેલો છે એમના રાજ્યમાં. અસહકાર આંદોલન વખતે ગુજરાતમાં એ કઈ સાલમાં નાખ્યો ફ્રી શિક્ષણનો પાયો એ પણ
કોમેન્ટમાં જણાવજો, કારણ કે એ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. અસહકાર આંદોલન વખતે ગુજરાતમાં કઈ વિખ્યાત સંસ્થાની સ્થાપના થઈ? ગુજરાત વિદ્યાપીઠ, MS યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને આત્મીય યુનિવર્સિટી. તો તેનો સાચો જવાબ છે અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તો મિત્રો આ જે છે મોસ્ટ IMP પ્રશ્નો 25 છે. આપણે વધુમાં વધુ વિડીયો બનાવીશું, પણ ક્યારે? તમે વધુમાં વધુ શેર કરજો. મને શેર કરવાનું મતલબ કે હું પણ અઠવાડિયે જોતો હોઉં છું કે કેટલાય શેર કર્યું છે, એમાં બતાવે જ છે, બરાબર. જે અમારા યુટ્યુબ સ્ટુડિયો હોય છે એમાં બતાવે છે કે કેટલા શેર થયા છે. તો વધુમાં વધુ તમે શેર કરશો તો બીજાને પણ જે છે ભવિષ્ય બનાવવામાં તમે મદદરૂપ થશો અને અમને પણ પ્રોત્સાહન મળશે કે નહીં, વિદ્યાર્થીઓને જરૂર છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ છે કે જેમને નોકરી કરી રહ્યા છે પ્રાઇવેટમાં, અથવા તો ઘરની પરિસ્થિતિ બરાબર નથી, અથવા તો બીજું ભણી રહ્યા છે. તો એ લોકો ઘરે બેઠા તૈયારી કરે, ઘરે બેસીને તૈયારી કરે. બહાર કોઈ મટીરિયલની જરૂર નથી ખરીદવાની, બુક ખરીદવાની જરૂર નથી કે ઓનલાઈન કોર્સ ખરીદવાની જરૂર નથી. એટલે તમામે તમામ વિડીયો તમને ફ્રીમાં મળશે, પરંતુ ક્યારે? તમારે પણ સાથે મહેનત કરવાની છે, શેર કરતા રહેવાનું. 1 સેકન્ડ લાગે શેર કરતાં. તો જે પણ ગ્રુપો છે કે તમારા સગા સંબંધીઓ જે તૈયારી કરી રહ્યા છે, તો એમને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને જરૂરિયાતમંદ જે વિદ્યાર્થી છે, આપણે પહેલાંની વાત નથી કરતા જેમને 2000, 4000 કે 20,000થી કંઈ ફરક ન પડે, બરાબર. પૈસાવાળાની આપણે વાત જ નથી, પરંતુ જે લોકો ગરીબ છે, આવી મોંઘવારીમાં નથી લઈ શકતા કોર્સ કે એકેડમી જોઈન નથી કરી શકતા, તો એવા વિદ્યાર્થીઓ માટે જ આપણે આ જે છે વિડીયો ચાલુ કર્યા છીએ અને કરતા રહેશો. તમે અમને પ્રોત્સાહન આપતા રહેજો તો વધુમાં વધુ તમને ફાયદો થશે. તમારે પૈસા પણ ખરીદવાની જરૂર નથી, કોઈ એકેડમી પણ જોઈન કરવાની જરૂર નથી, કે તમે બુક નહીં લાવો તો પણ ચાલશે. અમારી ટેલિગ્રામ ચેનલમાં વિડીયોના જે PDF છે 250 જેવી PDF પણ પડી છે, અને વિડીયો પણ પ્લેલિસ્ટમાં તમે અમારી ચેનલ યુટ્યુબ ચેનલ છે એમાં જજો પ્લે સ્ટોરમાં, તો તમામે પ્લેલિસ્ટમાં, તો તમામે તમામ એમાં વિડીયો અવેલેબલ છે. તો તમને એ વિડીયો જોઈ લેજો અને તમારે કોઈ કોર્સ કે મટીરિયલ ખરીદવાની જરૂર નહીં પડે એવી તમને 101% ગેરંટી આપું છું. આભાર. તો ફરીથી વિનંતી કરું છું, વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી કરીને ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવે.